એટલે હવે આપણે વામન અવતારની કથા શરૂ કરીએ. વામન અવતાર પછી રામ જન્મ છે અને કૃષ્ણ જન્મ છે, એટલે કથા હજી ઘણી બધી બાકી છે. વચ્ચે આપણે વામન અવતારની કથા થોડીક કરીને વચ્ચે જે મહેમાનો આવ્યા એનું આપણે સ્વાગત પણ લેશું. એક વખતના સમયે ઇન્દ્ર મહારાજને પૃથ્વીની પરિક્રમા કરવાની ઈચ્છા થઈ અને ઇન્દ્ર મહારાજ પૃથ્વીની પરિક્રમા કરવા લાગ્યા. એવામાં એને દુર્વાસા ઋષિ હામાં મળ્યા. હવે દુર્વાસા ઋષિએ ગળામાં મસ્તીનો હાર પહેર્યો હતો અને એને એમ થયું કે સ્વર્ગના રાજા ઇન્દ્ર છે, એને મારે સ્વાગત કરવું જોઈએ. એટલે જે હાર પહેર્યો હતો દુર્વાસા ઋષિએ, એ હાર ઇન્દ્ર મહારાજને પહેરાવ્યો અને કપાળમાં તિલક કર્યું અને ઇન્દ્ર મહારાજનું સ્વાગત કર્યું. પણ સત્તા અને સંપત્તિમાં એટલા બધા મંદ થયેલા ઇન્દ્ર મહારાજે એ હારને ઉતારી અને નીચે ફેંકી દીધો અને એ હાર ઉપર એક હાથીએ પગ મૂક્યો એટલે એ હારનું અપમાન થયું અને દુર્વાસાને ક્રોધ આવ્યો કે સત્તા અને સંપત્તિમાં તું આંધળો બન્યો છો, હે ઇન્દ્ર, તારી પાસે આ સત્તા અને આ સંપત્તિ આ બે વસ્તુ નહીં રહી. અને પછી ઇન્દ્રાસન ડોલવા લાગ્યું, ગભરાવા માંડ્યું અને ઇન્દ્ર બ્રહ્માજી પાસે ગયો. બ્રહ્માજી બધા દેવતાઓને લઈ અને વિષ્ણુ નારાયણ પાસે ગયા. નારાયણે કીધું કે તમે સમુદ્ર મંથન કરો અને સમુદ્ર મંથન તમે કરશો એમાં હું અમૃતનો કળશ લઈ અને પ્રગટ થાય. તમે દેવો અને દાનવો બંને ભેગા થઈ અને સમુદ્ર મંથન કરો અને દેવો અને દાનવો ભગવાનના કહેવાથી સમુદ્ર મંથન કરે. પણ સમુદ્ર મંથન જ્યાં કર્યું ને તો પહેલામાં પહેલું શું નીકળ્યું ખબર છે કોઈને? શું નીકળ્યું? વિષ, ઝેર નીકળ્યું. હવે અહીંયા સુખ માટે દેવો અને દાનો બે સમુદ્ર મંથનમાં મંડાણા અને પહેલામાં પહેલું ઝેર નીકળ્યું. હવે આનું કરવું શું? અને સાહેબ એ ઝેર માટે ભગવાન શંકરને પ્રાર્થના કરી છે, તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા, તમે ભક્તોના દુઃખ સદા કરનારા. હું તો મંદમતી તારી અકળ ગતિ, કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો. શંભો શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. ભગવાન શંકરને પ્રાર્થના કરી અને ભગવાન શંકર આવ્યા અને એણે એ બીડું ઝડપી લીધું કે ઝેર હું ધારણ કરીશ. અને સાહેબ એ ભગવાન શંકરે ઝેર પીધું એટલે એને ગળામાં સર્પ રાખે છે કે ઝેર ગળામાં ગયું ને સાહેબ, એટલે એ નીલકંઠી કહેવાના. બોલીએ નીલકંઠ મહાદેવ જય. પછી સમુદ્ર મંથનમાં ઘણી બધી વસ્તુઓ નીકળી. ઉચ્છેસવા નામનો ઘોડો નીકળ્યો, કામધેનુ નીકળી, એરાવત નામનો હાથી નીકળ્યો, શંખ ચંદ્રમાં ઘણી બધી વસ્તુઓ નીકળી અને ધન્વંતરી ભગવાનનું સમુદ્ર મંથનમાંથી પ્રાગટ્ય થયું. બોલીએ ધન્વંતરી ભગવાન કી જય. એ ધન્વંતરી ભગવાન જ્યાં અમૃતનો કળશ હાથમાં લઈને આવ્યા ત્યાં તો દાનવોએ ચડાઈ કરી અને ઈ કળશ લઈ લીધો. હવે દેવતાઓ મૂંઝાઈ ગયા, હવે શું થાય? અને પછી એ ભગવાને એવું એક અદ્ભુત રૂપ ધારણ કર્યું સાહેબ, મોહિની રૂપે આવ્યા સાહેબ, એવું અદ્ભુત રૂપ. એટલી સુંદર સ્ત્રીના રૂપમાં ભગવાન આવ્યા
અને મોહિની રૂપ ભગવાને ધારણ કર્યું. અને જ્યાં મોહિની ભગવાન બન્યા ને તે દેવતાઓ ઓલા દાનવો બધું ભૂલી ગયા કે અમૃતનો કળશ ક્યાં છે અને અમે ક્યાં છે એ બધું ભૂલી ગયા. એમાં આપસમાં વાતો થવા મળી. પૂછો તો ખરી, કુંવારા છે કે પૌણેલા? મોહિની માતા દાનવોની પાસે આવે છે, કુંવારી છું, તમારી સાથે જ લગ્ન કરવાની છું. એમાં તો દાનવો બહુ આનંદમાં આવી ગયા. પણ એક કામ કરો, આ તમારા હાથમાં જે અમૃતનો કળશ છે ને એ તમે મને આપી ગયો, એટલે હું તમને મારા હાથથી પીવડાવું, પછી તમને જો કેવી મજા આવે. અને દાનવો બધું ભાન ભૂલી ગયા છે અને પંગત થઈ. દેવતાઓને ભગવાન ઈશારો કરે, તમે પણ લાઈન લગાવો, લાઈન લગાવો. એટલે એક બાજુ દેવતાઓની પંગત ને એક બાજુ દાનવોની પંગત. એટલે પેલા ભગવાને શું કર્યું કે અમૃતનો જે કળશ હતો ને એ આમ દેવતાઓ બાજુ પીરશે અને મોઢું દાનવો પાસે રાખે. એટલે દાનવોને એમ થાય કે અમારો વારો આવશે. પણ એમાં એક રાહુ નામનો દૈત્ય હતો ને એ આ કપટને જાણી ગયો. એટલે સૂર્ય ચંદ્રની વચ્ચે રાહુ આવીને બેહી ગયો. એને ખબર પડી ગઈ કે આ છેતરવામાં આવે છે, આ કોઈ મોહિની નથી, આ સ્વયં વિષ્ણુ ભગવાન છે એવું ખબર પડી ગઈ. અને સૂર્ય ચંદ્રની વચ્ચે રાહુ આવીને બેસી ગયો સાહેબ. અને અહીંયા પંગત ભેદ ન કરાયો, લાઈનમાં બેઠા હોય એ બધાને દેવું પડે. તમે બધાને રસ પીરશો ને અમુકને રસ ન પીરશો, લાઈનમાં બેઠા હોય તો એ અપમાન કહેવાય, પંક્તિ ભેદનું પાપ લાગે. એટલે ભગવાને સૂર્યને અમૃત આપ્યું, વચ્ચે રાહુ હતું એટલે એને આપ્યું. અને પછી સૂર્યે ચાડી ખાધી કે મોહિની માતા જોવો તો ખરી કોને કોને અમૃત આપો છો. ત્યારે ભગવાન કહે કે હું એને ઓળખું ને એ પહેલા મને એ થોડોક ઓળખી ગયો, એટલા માટે થોડોક અમૃતનો અધિકારી થઈ ગયો. એને ખબર પડી ગઈ કે હું નારાયણ છું, એટલે એ અમૃતનો અધિકારી થઈ ગયો. અને પછી સાહેબ એ રાહુ કેતુ એ સૂર્ય ચંદ્રને શ્રાપ આપ્યો. એટલે તમે જુઓ, આપણે શાસ્ત્રમાં સૂર્ય ગ્રહણ આવે, ચંદ્ર ગ્રહણ આવે, ચંદ્રમાં ડાઘ લાગી જાય, આ બધું આવે આ કારણે. અને જેની કુંડલીમાં સૂર્ય ચંદ્રની અરે રાહુ અને કેતુ મિક્સ હોય ને એટલે ગ્રહણ દોષ લાગે. અહીંયા સાહેબ સૂર્ય ચંદ્રે ચાડી ખાધી અને પછી ભગવાને ચક્રને આજ્ઞા કરી અને ચક્ર રાહુના ગળે ઘસાયું તો રાહુમાંથી બે થયા, રાહુ અને કેતુ. 9 ગ્રહો છે ને એમાં આ છેલ્લા 2 ગ્રહો છે રાહુ અને કેતુ, પણ રાહુ અને કેતુ 2 થયા. અને જે કેતુ છે એ પલાશ પુષ્ક સંકાશમ તારકા ગ્રહ મસ્તકમ રૌદ્ર રૌદ્રાત્મક ઘોરમ તમ કેતુ પ્રણમામ્યહમ. જે મસ્તક હતું એ કેતુ અને રાહુ એ અર્ધકાર્ય મહાવીર્ય ચંદ્રાદિત્ય વિમર્દનમ સિંહિકા ગર્ભ સંભૂતમ તમ રાહુ પ્રણમામ્યહમ. જે શરીર હતું એ રાહુનું થયું. એટલે અહીંયા અમૃત દેવતાઓએ પીધું, પણ દેવતાઓ અમર બની ગયા. દેવતાઓ સાહેબ અમર બની ગયા એટલે એને એમ થઈ ગયું હવે આપણે યજ્ઞ કરવાની શું જરૂર છે, હવે આપણે તપ કરવાની શું જરૂર છે, હવે તો આપણે અમર થઈ ગયા છીએ. અને જે વસ્તુ દેવતાઓએ છોડી એ વસ્તુ અહીંયા બલિરાજાએ પકડી રાખી. બલિ યજ્ઞ કરવા માંડ્યો, બલિ તપ કરવા માંડ્યો, બલિ દાન દેવા માંડ્યો સાહેબ, અને બળ આવવા માંડ્યું સાહેબ. નર્મદા નદીના કિનારે બલિરાજા યજ્ઞ કરવા માંડ્યો. અને વળી પાછો આ પૃથ્વી ઉપર જે 100 વખત અશ્વમેઘ યજ્ઞ કરે ને એને પાછું ઇન્દ્રાસન મળી જાય. અને અહીં બલિએ 100 વખત યજ્ઞ કર્યો એટલે ઇન્દ્રાસન એને પાછું મળી ગયું. અને વળી પાછા દેવતાઓ મૂંઝાઈ ગયા. જે મેળવ્યું હતું એની પાસે બલિ બેહી ગયો. માર્યા દેવતાઓને, બહુ માર્યા. મરે નહીં પણ ઓલા મારે એ વાગે તો ખરી ને, એ કઈ હગું થોડું થાય. ભાગ્યા દેવતાઓ ભાઈ. અને એ દેવતાઓ ભગવાન પાસે જાય, અમને અમારું સ્વર્ગ લાવી આપો, અમને અમારી પૃથ્વી લાવી આપો. અને ભગવાન કહે કે જેના જીવનમાં યજ્ઞ હોય, જેના જીવનમાં તપ હોય, જેના જીવનમાં દાન હોય એની પાસે હું કાંઈ મેળવી શકતો નથી. એ બલિરાજા એ એનો અધિકારી છે. દેવતાઓ કે એક કામ કરો, તમે લાવી ના આપો તો કાંઈ નહીં, તમે માગવા જાઓ.
બોલો, દેવતાઓ ભગવાનને કંઈક તમે માગવા જાઓ, અને પછી અહીં દેવતાઓ ભગવાન કશ્યપને પ્રાર્થના કરે, યજ્ઞેન યજ્ઞ પુરુષા ચિત્ત તીર્થ પાત તીર્થ શ્રવણ મંગલ નામ ધૈર્યમ આપન્ન લોક વ્રજીમો પશ્ચિમો દયાદ્ય શમન કૃદીશ ભગવન નસીદીન નાથ. અહીંયા અદિતિએ પયોવ્રત કર્યું છે. પયોવ્રતની વિધિ ભાગવતની અંદર બતાવવામાં આવી છે. ફાગણ સુદ એકમથી 12 સુધી આ પયોવ્રત કરાય છે. માત્ર દૂધ પીને ભગવાનની આરાધના કરી 12 દિવસ સુધી નિસંતાન માતાઓએ આ પયોવ્રત કરવા જેવું છે. જેમને ઘરે પુત્ર ન હોય ને એ આ પયોવ્રત કરે, એમની ઘરે પુત્ર થાય એવું ભાગવતનું કહેવું છે. અને પયોવ્રત કર્યું અને એના ફળ સ્વરૂપે ભગવાન સાક્ષાત વામન તેમને ત્યાં પ્રગટ થયા. બોલે વામન ભગવાન કી જય. વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, વિષ્ણુ વામન થઈ આવ્યા રે, વિષ્ણુ વામન બની ચાલિયા રે. ઓ વિષ્ણુ વામન થઈ આવ્યા રે, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા, બીજો ઇન્દ્ર મારવાલા, વિષ્ણુ વામન બની ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ આવ્યા રે, વાલો વામન શિર પર ગયું રે. છત્રી એક છત્ર શિર પર ધર્યો રે, શ્વેત છત્ર શિર પર ધરું રે, એક છત્ર શિર ધર્યો રે, ઘરમાં કમંડલ સાર મારવાલા, ઘરમાં કમંડલ સાથ મારવાલા, કમંડલ સાર મારવાલા, ઘરમાં કમંડલ સાર મારવાલા, વિષ્ણુ વામન બની ચાલ્યા રે, એવા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. ચર્મ કાખમાં શોભતું રે, વૃક્ષર કાખમાં શોભતું રે લોલા, વિપુંડ ભાલ વિશાલ મારવાલા, ત્રિપુંડ બાલ તાળ મારવાલા, વિપુંડ ભાલ વિશાલ મારવાલા, ત્રિપુંડ બાલ બાલ મારવાલા, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, એવા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. અહીંયા સાહેબ ભલે રાજા યજ્ઞ કરે અને સાક્ષાત વામન પ્રગટ થાય, પાદ્યો સમર્પયામી, હસ્તોગ્યમ સમર્પયામી, વામન ભગવાનની પૂજા થાય. વેદ ગર્ભવા
વાલ જગાવતા રે વેદ ધર્મ વાલ જગાડતા રે વેદ ગર્ભવાલ જગાવતા રે વેદ ગર્ભ વાલ જગાડતા રે યજ્ઞો પવિત્રના દાન મારવાલા યજ્ઞ પવિત્રના દાન મારવાલા યજ્ઞો પવિત્રના દાન મારવાલા યજ્ઞ પવિત્રના દાન મારવાલા વિષ્ણુ વામન બની આવ્યા રે એવા વિષ્ણુ વામન થઈ આવ્યા રે વામન ભગવાન આવ્યા સાહેબ અને સાહેબ ભલે રાજાએ વામનનું સ્વાગત કર્યું છે પણ શુક્રાચાર્ય એમને કહે છે કે આ વામન નથી આ વિષ્ણુ તને છેતરવા આવ્યો છે તું છેતરાતો નહીં અને ભલે રાજા કે વિષ્ણુ જો મને છેતરવા આવ્યો હોય અને વિષ્ણુ જો સ્વયં મારી પાસે માગવા આવ્યો હોય તો હું ભલે છેતરાઈ જાઉં શુક્રાચાર્યએ છેત્યો પણ કઈ છેત્યા નહીં વામન કે મને દાન આપો ભલે કે શું જોઈ 3 ડગલા પૃથ્વી મને મારા પગથી માપીને 3 ડગલા પૃથ્વી આપો બસ તમે માગ્યું ને આવું માગ્યું તો કે બસ મારે 3 ડગલા પૃથ્વી જ જોઈ છે અને સાહેબ પહેલા ડગલામાં ભગવાને ઉપરનું રાજ લઈ લીધું બીજા ડગલામાં ભગવાને નીચેનું રાજ લઈ લીધું પછી તો બલી વિચાર કર્યો કે હવે ત્રીજું ડગલું ક્યાં મૂકશે બલીને કે ત્રીજું ડગલું ક્યાં મૂકું બલી કે મારા માથા ઉપર મૂકી ગયો ને બલીને પાતાળમાં નાખ્યો સાહેબ સરસ્વતી હાર પીરસે છે પકવાન મારવાલા માતા પીરસે ભગવાન મારવાલા કાયદેસરનો સંકલ્પ કરાવીને દાન લીધું છે હાથમાં પાણી રખાયું અને અમારા બ્રાહ્મણ સાહેબ સંકલ્પ વગર દાન ન લે તું સંકલ્પ કર અને શુક્રાચાર્ય સાહેબ એ કમંડળની અંદર પાણીમાં ઘૂસી ગયા અને ભગવાને દર્ભની સળી અંદર નાખી તો ભમરો બનીને છિદ્રમાંથી બહાર આવ્યા શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે અધૂરી છે આશ મારવાલા અધૂરી છે આસ મારવાલા વિષ્ણુ વામન બની ચાલ્યા રે એવા વિષ્ણુ વામન થઈ આવ્યા રે મારો વાલો વામન બની આવ્યા રે મારો વાલો વામન થઈ આવ્યા રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો ગિરધર ગોપાલ છે એને મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે તમે મને માયા લગાડી મારવાલા 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 એણે મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે તમે મને માયા
રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે હલો વામન ભગવાન જોડી લઈને આપણી પાસે આવે છે તો ફૂલની પાંખડી વામન ભગવાનને દીક્ષામાં આપવાનું. એક વખત સાહેબ જે આ છોકરો વામન બન્યો છે ને એના માટે તાળીઓના ગડગડાટથી વધાવો. કેટલા જન્મના પુણ્ય ભેગા થયા હોય ત્યારે એ વામન બની શકે સાહેબ, જેવા તેવાનું કામ નથી. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે ગોપીઓનો વાલો મારો ગિરધર ગોપાલ છે એને મને માયા લગાડી રે ગોપીઓનો વાલ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે માલધારીનો નાથ મારો ગિરધર ગોપાલ મંધારીનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે ટાળી રંગ ટાળી રે રંગ ટાળી રંગ તાળી રે રંગ તાળી એમાં તો ઘીના દીવડા વાળી રે રંગમાં રંગ ટાળી વાળી રે રંગમાં રંગ તાળી માડી મોતીઓના હાર વાળી રે રંગમાં રંગ ટાળી એમાં મોતીનો રંગ વાળી રે રંગમાં રંગ તાળી એક વણજારી ઝૂલણા ઝૂલતી હતી એક વણજારી ઝૂલણ ઝૂલતી હતી મારા અંબે માના ઝૂણલા ઝૂલતી હતી પગ મૂક્યો માએ પેલે પગથિયે પગ મૂક્યો મના પાની સમાણા નીર મોરી માત વણઝારી ઝૂલણ ઝૂલતી હતી મન પાણી સમાન નીર મોરી માં વણજારી ઝૂલણ ઝૂલતી હતી હલો ઉતરો વાગરે હો દેવી અંબાજી માં ડુંગરથી ઉતર્યો વાઘરે દેવી અંબાજી માં ડુંગરથી ઉતરો વાગરે હો દેવી અંબાજી માં
ઉતર્યો વાઘરે દેવી અંબાજી માં. તારા વાઘને પાછો વાળ રે ઓ દેવી અંબાજી માં. તારા વાઘને પાછો વાળ રે દેવી અંબાજી માં. સામા ડુંગરથી ઉતરો વાઘ રે ઓ દેવી અંબાજી માં. સામા ડુંગરથી ઉતરો વાઘરે દેવી અંબાજી માં. અને સાહેબ બલી રાજાને પાતાળની અંદર નાખ્યો છે. બલી રાજા કે ભગવાન વામન કહે વરદાન માગ. બલી રાજા કે મારે કશું જોતું નથી. તો કે હું તને પાતાળનો રાજા બનાવું છું. તો બલી રાજા કહે કે તમે મને રાજા બનાવો એ વાત હાશી, પણ આ પાતાળમાં મને કાંઈ ખબર પડતી નથી. આ તમે મને અંદર છેટ ભોંયરામાં ભરાયો, તો હવે એક કામ કરો, તમે અહીંયા રોકાઈ જાઓ તો હું આ પાતાળનો રાજા બનું. અને એ બલિ રાજાને પાતાળનો રાજા બનાવ્યો. અને એ પાતાળના રાજાનું રક્ષણ કરવા માટે ભગવાન ત્યાં રોકાઈ ગયા. ભગવાન રોકાણા એટલે લક્ષ્મીજી ગભરાણા કે આ 6 મહિનાથી ભગવાન ગયા ક્યાં? નારદજીને કીધું, નારાયણ નારાયણ કરતા નારદજી આવ્યા. અને નારદજી કહે કે ભગવાન તો ડ્યુટીમાં લાગી ગયા છે. આ બલિરાજા અહીંયા નોકરીએ લાગી ગયા છે, 6 મહિનાથી નોકરી કરે છે. તો કે હવે શું કરીશું? તો કે હવે એક કામ કરો, શ્રાવણ મહિનો આવે ને એમાં રક્ષાબંધન આવે ને તો તમે એને રાખડી બાંધી આવો, અને એ બલિરાજાને તમે રાખડી બાંધો અને તમને કંઈક ભેટ આપે તો તમે ભગવાનને છોડવાનું માગી લેજો. અને સાહેબ શ્રાવણ મહિનાની જે રક્ષાબંધન, ભાઈ અને બહેનનો પવિત્ર નાતો, પવિત્ર બંધન એટલે રક્ષાબંધન. બહેન જો દૂર હોય ને તો એક કવરની અંદર પોતાના ભાઈ માટે રાખડી મોકલતી હોય. જો અહીંયા આવી શકે એમ હોય તો એ આવે જ, પણ જો બહેન દૂર હોય તો કવરની અંદર રાખડી મોકલે. પરિસ્થિતિ ગમે તેવી હોય સાહેબ, એ બહેનને એના વીરાની 3 વખત યાદ આવે છે. એક ભાઈ બીજના સમયે, બીજું આ બળેવ કહેતા રક્ષાબંધનના સમયે, અને એક ત્રીજું એ બહેનની ઘેરે કોઈ સારો પ્રસંગ આવે ને ત્યારે મામેરાના સમયે એ ભાઈની રાહ જોતી હોય. પરિસ્થિતિ ગમે તેવી હોય સાહેબ, એનો ભાઈ મામેરામાં શું લાવ્યો ને એ એના માટે મહત્વનું નથી હોતું. બસ મારો મામેરિયો આવી ગયો ને એ એના માટે મહત્વનું હોય છે. ભાઈ અને બહેનનો પવિત્ર નાતો. અને રક્ષાબંધનના દિવસે અમારા બ્રાહ્મણો સાહેબ જનોય બદલે, રક્ષો રક્ષો રાખડી બાંધો ને બલિરાજા, હેમા જળની રાખડી, 365 દિવસનો આશીર્વાદ. એમાં બલિરાજા આવે, એન બધો બલિરાજા દાન વેદ્રો મહાબલ, તે નત્વા બી બદનામી રક્ષ કંકણ માચલ માચલ. અહીંયા બલિરાજાએ રાખડી બાંધી અને ભગવાનને મુક્ત કર્યા. કોણ હલાવે લીંબડીને, કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીંબડીને, કોણ ઝુલાવે પીપળી, ભાઈ લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય. લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય. આ હિંચકો નાનો બેનનો એવો,
આમ ઝૂલણીએ જાય, કોયલ ને મોરલા બોલે, બેનીનો હિંચકો ઝૂલે, કોયલ ને મોરલા બોલે, બેનીનો હિંચકો ઝૂલે, કોણ હલાવે લીંબડી ને ભાઈની બેની લાડકી અને બૈલો ઝુલાવે ડાળખી, બૈલો ઝુલાવે ડાળખી. અહીંયા સાહેબ વામન અવતરની કથા બતાવી. ત્યારબાદ ભાગવતની અંદર ગંગા અવતરણની પણ કથા છે. 60,000 સગર પુત્રોના ઉદ્ધાર માટે સાહેબ ગંગાજીને અહીં પ્રગટવું પડ્યું. અને એ ગંગાજીના પરિવારમાં, એ સગર પુત્રોના પરિવારમાં અંશુમાન નામના રાજા થયા. અંશુમાનને ત્યાં દિલીપ થયા અને દિલીપને ત્યાં ભગીરથ થયા. અને ભગીરથે ગંગાજીનું તપ કર્યું ને એટલે સ્વયં ગંગાજી એમને ત્યાં પ્રગટ થયા છે અને 60,000 સગર પુત્રોને મુક્તિ આપી છે સાહેબ. પણ ગંગાજી એમ કે હું ધરતી ઉપર આવું પણ મારો વેગ કોઈ સહન નહીં કરી શકે. અને ત્યારે ભગવાન શંકરને પ્રાર્થના કરાય છે, ઓમ ત્રંબકમ યજામહી સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધના મૃત્યોર્મોક્ષેયમામૃતા. મહાદેવ મહાદેવ ત્રંબકમ યજામહે સુગંધે પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધના મૃત્યોર્મોક્ષેયમામૃતા. મહાદેવે એને જટામાં બાંધી એટલે એને જટાશંકરી કહેવાય. ભગીરથ લાવ્યા એટલે એને ભાગીરથી કહેવાય. જહનુ મહારાજે એને કાનમાંથી કાઢી એટલે જાહ્નવી કહેવાય. કોઈ એને ભગવતપતિ કહે. આવી રીતે ગંગા અવતરણની કથા બતાવી. ત્યારબાદ એકાદશીની કથા આવે છે. એકાદશીની કથા કરી અને આપણે જે મહેમાનો આવ્યા છે એનું આપણે સ્વાગત કરવાનું છે. કથાના આમંત્રણને માન આપી અને જે અમારા ભૂદેવો પધાર્યા, અમારા જતીન દાદા કથાકાર છે, ભાગવત કથાકાર, અને પરીક્ષિતભાઈ જાની એ પણ પધાર્યા છે. એમનું પણ સ્વાગત આપણે કરવાનું છે. અને જે બી ભૂદેવો પધાર્યા છે એનું સ્વાગત લેશું. પણ એકાદશીની કથા કરી દઉં 5 મિનિટ, પછી એનું સ્વાગત લઈ લઈએ અને પછી સીધો રામ જન્મ ને કૃષ્ણ જન્મ, પછી મને એક દારૂ લેવાની મજા આવે. સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે મનુ મહારાજના પુત્ર નાભાગ અને નાભાગના પુત્ર અમરીશ એના એકાદશીનું વ્રત કર્યું. અને એકાદશીનું વ્રત કર્યું ને તો ભગવાને સ્વયં સુદર્શન ચક્ર એની રક્ષા માટે આપ્યું. મેં આ ભાગવત કથાનું મુહૂર્ત પણ એકાદશીના દિવસે આપ્યું સાહેબ. જે દિવસે 19 તારીખે કથા શરૂ થઈ ને ત્યારે એકાદશી હતી. આપને ખબર છે બાપ એકાદશીનું વ્રત કઈ રીતે કરવું? કોઈ બેનને ખબર છે કે એકાદશીનું વ્રત કઈ રીતે કરાય? કોઈને ખબર હોય તો આંગળી ઊંચી કરે. કોઈને નથી ખબર? સવારે ફરાળ કરવાનું, બપોરે ફરાળ કરવાનું, રાતે મસ્તીનું કઢિયાલ દૂધ પીવાનું અને બારસના દિવસે ઊભા થઈ અને રાડો રાડ થવાનું. જલ્દી ભાખરી કરો, કાલની મારી એકાદશી છે. આવી રીતે વ્રત કરવાનું. સવાર પડ્યું ને ખાધા સિંગ દાણા, સવાર પડ્યું ને ખાધા સિંગ દાણા, બપોર થયું ને લીધા સાબુદાણા, મારે એકાદશીના એક ટાણા. બપોર થયું ને સાબુદાણા, મળે થયા એકાદશી સતનારે. રોંઢો થયો ને ચાકો પીના ભાણા, રોંઢો થયો ને ચાકો પીના ભાણા. સાંજ પડીને લીધા તલ દાણા,
શું કામ મારે એકાદશીના એકટાણા સાંજ પડીને લીધા તલદાણા મારે એકાદશીનું વ્રત એકટાણા દશમ ને દિવસે એકટાણું કરવાનું, 11 ને દિવસે કાંઈ નહીં ખાવાનું, ફલાહાર કરવાનું, ફરાળ નહીં કરવાનું. મૂળ શબ્દ હતું ફલાહાર, પણ આપણે ફરાળ બનાવી દીધું. અને 12 ને દિવસે એકટાણું કરવાનું. જે આ રીતે એકાદશી કરે ને એને ભગવાન મળે. સવાર પડ્યું ને ખાધા સિંગદાણા મારે એકાદશીના એકટાણા. સવાર પડીના એકટાણા એટલે હવે જે મહેમાનો પધાર્યા છે એનું આપણે સ્વાગત લેવાનું છે. ઈશ્વર દાદાને વિનંતી કરું કે જે મહેમાનો આવ્યા છે એમને આપણે બધાનું સ્વાગત કરવાનું છે. ભૂદેવો જે આવ્યા છે, અમારે બહુ કઠોર પરિશ્રમ લઈ મારે આજ ફોન કરવો પડ્યો કે આ ચોથો દિવસ છે કિરણભાઈ, આજ તો આવજો છો, તમારી વગર મને મજા નહીં આવે. એટલે કિરણભાઈ બહુ કઠોર પરિશ્રમ લઈ અને કથાના આમંત્રણને માન આપી ને અહીં પધાર્યા છે. જતીન દાદાનું સ્વાગત થઈ રહ્યું છે, તો જોરદાર બધા તાળીઓથી ગડગડાટી વધાવીએ. જે ભાગવત કથાકાર છે એ પણ એમના મુખેથી આપણને આ ભગવત કથા વિશે 2 શબ્દો કહે છે. જતીન દાદા. આપણે કમિટી મેમ્બર જેણે પણ સેવા આપી છે ને એ બધાનું સ્વાગત આપણે છેલ્લા દિવસે 7મા દિવસે લેવાનું છે. બધાનું સ્વાગત, કમિટીના જેટલા મેમ્બર. જોરદાર તાળીઓના ગડગડાટી વધાવો. મિલન દાદાનું સ્વાગત થઈ રહ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ જતીન દાદાને તેમજ પરીક્ષિતને કે એમનો કિંમતી સમય કાઢી અને અહીંયા કથામાં ઉપસ્થિત થયા એ બદલ આ સોસાયટી વતી પણ એમનું હૃદયપૂર્વક સ્વાગત કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે મહેમાનશ્રી જે પધાર્યા હોય અહીંયા વ્યાસપીઠ ઉપર આવે એમનું પણ સોસાયટી દ્વારા 2 શબ્દો. જેટલા પણ કમિટી મેમ્બરો છે એનું આપણે છેલ્લા દિવસે સ્વાગત. અત્યારે અમારા ભૂદેવો જે કથાના આમંત્રણને માન આપીને પધારે છે એટલા માટે આપણે એનું સ્વાગત કરીએ છીએ. બાકી સોસાયટીના પ્રમુખ, ઉપપ્રમુખ, કમિટી મેમ્બરને જેણે પણ સેવા આપી એ બધાનું સ્વાગત આપણે છેલ્લે દિવસે કરશું. એકવાર આ બધા માટે તાળીઓ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિ આદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમ. જ્યારે જન્મ જન્મોના પુણ્ય ભેગા થાય, ભાગ્યોદયે ન બહુ પુણ્ય સમર્જિતે ન, જ્યારે જન્મ જન્માંતરના પુણ્ય ભેગા થાય ને ત્યારે આવી ભાગવત કથા એ આપણને સાંભળવા મળતી હોય. અને ખરેખર આ સ્મિત રો હાઉસ અને જેમણે પણ આ ભાગવત કથાનું આયોજન કર્યું છે એ દરેક ખૂબ ભાગ્યશાળી છો કે આપના માધ્યમથી આજે આ બધા જ આ ભાગવત કથાનો લાભ એ લઈ રહ્યા છે. કારણ કે આવી ભાગવત કથા એ બધાને નથી મળતી. આપણે ભાગ્યશાળી છીએ કે આવી ગંગા એ સામેથી ચાલીને આપણી સોસાયટીમાં આવી છે, પણ સોસાયટીમાં આવી જાય તો એ બધાય લાભ ન લઈ શકે. એ તો જેના ભાગ્યમાં હોય એ આવીને આ ભાગવતના મંડપમાં બેસી શકે. એટલે તમે ખરેખર બધા ખૂબ ભાગ્યશાળી કે આવી ભાગવતની કથા એ તમને સાંભળવા મળી છે. અને બીજા ભાગ્યશાળી એ કે તમને આવા ભાગવતજીના વિદ્વાન વક્તા મળ્યા છે. કારણ કે મિલનભાઈ શાસ્ત્રીજીના મુખેથી ભાગવતની કથા સાંભળવી એ જીવનનો લાવો કહેવાય. ભાગવતની કથા એમ કે વિરક્તો, વૈષ્ણવો, વિપ્રો અને વક્તાના જે લક્ષણો ભાગવતમાં દર્શાવ્યા છે એવા એક વિદ્વાન વક્તા એ તમારી સામે બેસી અને તમને આવી કથા સંભળાવી રહ્યા છે. એ જ તમે ભાગ્યશાળી કે તમને આવી કથા એ સાંભળવા મળી છે. આજે તો ચોથો દિવસ થઈ ગયો, કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ, ભગવાનનો પ્રધાન મહોત્સવ.
બાકી હવે 3 દિવસ વધ્યા છે તમારી પાસે, જેટલું બને એટલું હરિનામ કીર્તન કરજો અને આ કથામાં હજી વધુમાં વધુ લોકો જોડાય. અને આવી કથા એ જ્યારે આપણા આંગણે આવી હોય ને, ત્યારે જો હરિએ આપ્યું હોય ને તો આમાં આપજો. જય હો. કારણ કે મરવું પણ માગું નહીં, અપને તન કે કાજ, પરમારથને કારણે મને માગતા ન આવે લાજ. જ્યારે આવી ભાગવતની કથા ચાલતી હોય ને, આમાં આપેલું દાન છે ને એ સર્વશ્રેષ્ઠ દાન છે, અક્ષય દાન છે, એનો કોઈ દિવસ નાશ નથી થતો. પછી તો અમે આપશું ને અમારે આપવું હતું ને અમારે કરવું, એ બધી વાતો રહેશે. પણ જો હરિએ આપ્યું હોય તો એ આમાં આપજો. મારો નાથ એને 1000 ગણું કરી અને આપશે. એવા આશીર્વાદ સાથે અને મિલનભાઈના ચરણોમાં વંદન, ભાગવતજીના ચરણોમાં વંદન. આપ સૌને જય શ્રી કૃષ્ણ. કથામાં વિક્ષેપ થયો એ બદલ પણ આપનો પાસે ક્ષમા યાચના કરું છું. સૌને જય શ્રી કૃષ્ણ. લાલ કી જય. શ્રી રામ જય.